પ્રકૃતિ અને સમુદાય। હવે આ પાઠ આઈએમપી છે, 10 માર્કમાં પાઠ છે અને આ પાઠમાંથી ફરજિયાત બોર્ડમાં 5 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે અને 3 માર્કની ટૂંક નોટ પૂછાય છે। હવે ગયા લેક્ચરમાં તમે બધાએ જોયું હતું હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાય। તો આજે શું જોવાનું છે? ખ્રિસ્તી સમુદાય। ખ્રિસ્તી તમને ખબર છે ને, ખ્રિસ્તીઓ મોસ્ટ ઓફ ક્યાં રહેતા હોય? કેરેલામાં। ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, આ કોન્વેન્ટ છે, સેન્ટ ઝેવિયર્સ છે, ગુરુકુળ, એમાં સ્ટાફ હોય છે ને ક્યાંનો હોય છે? ખ્રિસ્તીઓનો હોય છે। પછી ખ્રિસ્તીઓની ભાષા કઈ હોય છે? એ લોકો વધારે અંગ્રેજી ભાષા જ બોલતા હોય છે અને પૂજા કરવા ક્યાં જાય છે? ચર્ચમાં। પછી ચર્ચમાં એ લોકોના લગ્ન થાય, ખ્રિસ્તીઓમાં છોકરા છોકરીના લગ્ન થાય ક્યાં થાય છે? ચર્ચમાં। પછી લોકો આપણી જેમ લગ્ન ન કરે, ઢોલકા વગાડે, ગીતો વગાડે, એવું ન હોય। એ લોકોમાં સાવ સિમ્પલ રીતે ખ્રિસ્તીઓમાં છે ત્યાં મેન હોય છે, આપણે મંદિરમાં કોણ હોય છે? પૂજારી હોય છે। એવી જ રીતે ખ્રિસ્તીઓમાં કોણ હોય છે? એને શું કહેવાય છે? પાદરી કહેવાય છે। આપણે અહીંયા ચર્ચ છે, તમે એ ચર્ચ જોયું હશે, એક કાળવા ચોકમાં ચર્ચ છે અને બીજું ક્યાં છે? રેલવે સ્ટેશન આગળ। રેલવે સ્ટેશન આગળ મોટું ચર્ચ છે, આપણે આ સ્કૂલ વાળાનું છે, સેન્ટ ઝેવિયર્સ વાળાનું છે। તો ખ્રિસ્તીઓ એ લોકો પૂજા કરવા માટે, પ્રે કરવા માટે ક્યાં જાય છે? ચર્ચમાં જાય છે। જેમ આપણે હિન્દુઓ ક્યાં જાય? મંદિરમાં જાય છે, મુસ્લિમો મસ્જિદમાં જાય છે, જૈન દેરાસરમાં જાય છે, શીખો ગુરુદ્વારાની પૂજા કરે છે, એવી જ રીતે ખ્રિસ્તીઓ ક્યાં જાય છે? ચર્ચમાં। અને એ લોકોના લગ્નની વિધિ પણ ક્યાં થાય છે? ચર્ચમાં। જ્યારે એ લોકોને બે છોકરા છોકરી હોય, એ લોકો એકબીજાને પસંદ કર્યા હોય, ત્યારે આપણે કેમ બ્રાહ્મણ પાસેથી મુહૂર્ત કઢાવવા જાય છે અને લગ્નની તારીખ નક્કી કરીએ છીએ। તો ખ્રિસ્તીઓમાં એવું ન હોય। ખ્રિસ્તીઓમાં એ લોકો ક્યાં જશે? ચર્ચમાં જશે, પાદરી પાસે જશે અને જે છોકરા છોકરી હોય એ છોકરા છોકરી બંનેના એ શું કરશે? ત્યાં જન્માક્ષર, એનું બાયોડેટા એ પાદરીને આપી આવે, પછી એ એને તારીખ આપે, એ એના જન્માક્ષર મેળવે, એ લોકોની તારીખ, બાયોડેટા, ફેમિલી બધું જોવે, પછી જો એને યોગ્ય લાગે તો જ ઈ લગ્નની તારીખ નક્કી કરી આપે છે। જો તેમને યોગ્ય ન લાગે તો પાદરી દ્વારા જ આ રિશ્તો શું થઈ જાય છે? નકારાત્મક થઈ જાય છે, કેન્સલ થઈ જાય છે કે આ યોગ્ય છોકરો છોકરી નથી। એટલે આખું ઈ લોકોને કોના ઉપર આધાર હોય છે? પાદરી ઉપર આધાર હોય છે। એટલે જેને પસંદ કરાવે એને તો હેરાન થઈ જાય ને, એ ના પાડે તો। એટલે આ ઈ લોકોમાં પાછું લગ્નની વિધિ સાવ સાદા નમૂને હોય છે। તમે જોયું હશે ટીવીમાં કપલ બતાવતા હોય છે, છોકરો હોય છે, વરરાજો હોય છે, એને કોટ નહીં પહેરવું હોય છે અને છોકરી હોય છે એને વ્હાઈટ પરીનો ડ્રેસ પહેરે છે, મસ્ત કપલ લાગતું હોય। તમે જોજો ટીવીમાં કા ગૂગલમાં સર્ચ કરજો, વ્હાઈટ કલરનો પરીનો ડ્રેસ પહેર્યો હોય અને છોકરાએ કોટ સૂટ પહેર્યું હોય છે બ્લેક કલરનો અને ઓલી વ્હાઈટ પહેર્યું હોય છે। પછી એ લોકો પાદરીની સામે લગ્ન નક્કી, તારીખ નક્કી થાય છે અને તે લગ્નની તારીખ આપ્યા પછી જે દિવસે લગ્ન હોય ત્યારે છોકરો છોકરી બંનેના હાજર થઈ જાય। એના મમ્મી પપ્પા હોય એ થોડા ઘણા રિલેટ, આપણી જે 500 માણા ન ભેગા કરે ગામ આખાને, એ લોકો મેં એવું ન હોય। પછી એકબીજાને વિધિ પહેરાવે અને હાર પહેરાવે, એટલે એ લોકોના લગ્ન થઈ ગયા। નહીં આપણી જેમ જમણવાર કરવાનું કાંઈ પણ નહીં, સૌથી સિમ્પલમાં, સાદાઈમાં, મફતમાં, વિના ખર્ચે લગ્ન થઈ જાય છે। આ સારું ને? આના કરતા આપણામાં તો રિસેપ્શન કરે, લગ્નનો ખર્ચો, મંડપનો ખર્ચો કેટલું મુશ્કેલ પડી જાય છે। આના કરતા ત્યાં સિમ્પલ એકબીજાને વીંટી પહેરાવી નાખે અને હાર પહેરાવી નાખે, એટલે એ લોકોના લગ્ન થઈ ગયા। જે મુસ્લિમમાં ખબર છે ને હોય છે, કરારનામું નક્કી કરે છે, એટલે ત્યાં જ એ લોકો નક્કી થઈ જાય। એક આપણે હિન્દુઓમાં જ વધારે હોય છે બધું। એટલે એવી રીતે ખ્રિસ્તીઓના લગ્ન થાય છે। આ ખ્રિસ્તી સમુદાયની ટૂંક નોંધ છે, એમાં આ બધું લખવાનું છે। આ બુકમાં નથી કે લગ્ન નક્કી થાય છે, પાદરી પાસે જાય છે, એવું કાંઈ નથી, પણ તમે તમારું વધારાનું નોલેજ, વધારાનું જ્ઞાન લખી શકો એટલા માટે મેં કીધું છે। એટલે અત્યારથી જ એક પોઈન્ટ યાદ રાખતા જાજો, બોર્ડની એક્ઝામ માર્ચમાં છે। તમને એમ થાય કે કોરોના છે એટલે એક્ઝામ નહીં હશે, એવું નથી, એક્ઝામ છે જ। અને કદાચ કોર્સ કઢાવે તો છેલ્લા 2 પાઠ કાઢે, બાકી બધું કરવાનું જ છે। અને છે જ 10 પાઠ, 10 પાઠ કરતા શું વાર લાગે? 2 મહિના લાગે, બીજું હું વાંચવા બેસું પણ।
હવે ખ્રિસ્તી સમુદાય ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતા ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ જ ઓછી છે. આપણા ભારતમાં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી કરતા સૌથી ઓછી વસ્તી કોની છે? ખ્રિસ્તીઓની. અને સૌથી વધુ વસ્તી કોની છે? તમે ઓનલાઈનમાં જોયું જ હશે બધું, આપણે હિન્દુ સમુદાયની ટૂંકમાં જોયું છે. સૌથી વધુ વસ્તી કોની છે? હિન્દુઓની. અને ઓછી વસ્તી કોની છે? ખ્રિસ્તીઓની. આપણે ખ્રિસ્તીઓ બહુ જ ઓછા જોવા મળે. તમને અહીંયા ક્યાંય જોવા મળશે ખ્રિસ્તીઓ? બહુ જ ઓછા છે. આપણે ખ્રિસ્તીઓ મોસ્ટ ઓફ કેરેલામાં જ વધારે જોવા મળે છે. એટલે આપણે ખ્રિસ્તીઓની વસ્તી હિન્દુ મુસ્લિમ કરતા ઓછી છે, 2.30% છે. આ MCQ છે. અંડરલાઈન કરતા જાજો. તમારી ટેક્સ્ટ બુક છે એટલે તમે અંડરલાઈન કરતા જાજો. ટેક્સ્ટ બુક બાજુમાં જ રાખજો. ભારતમાં તેઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં મોટે ભાગે રહેલા છે. ખ્રિસ્તીઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુ. સૌથી વધુ ખ્રિસ્તીઓ કેરળમાં વસવાટ કરે છે. આ 1 માર્કનો ક્વેશ્ચન છે. ખ્રિસ્તીઓ ક્યાં ક્યાં વસવાટ કરે છે? તો મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, ગોવા, કેરળ અને તમિલનાડુ. પણ તમે ટૂંક નોંધ કરશો એટલે તમને MCQ ને 1 માર્ક વાળા ક્વેશ્ચન આવડી જશે. એટલે પહેલા છે ને મોટા ક્વેશ્ચન કરવા. મોટા ક્વેશ્ચન કરો ને એટલે નાના ક્વેશ્ચન એની મેળે આવડી જ જવાના છે. MCQ આવડી જવાના છે. અને ખાલી ડાયજેસ્ટ નથી વાંચવાની, નહીં અપેક્ષિત વાંચવાની છે, ટેક્સ્ટ બુક જ વાંચવાની છે. ટેક્સ્ટ બુક સિવાય કંઈ બહારનું પૂછાવાનું નથી. આપણે ઘણી વખત પેપરમાં એક્ઝામમાં MCQ પૂછાણા હોય ને તો એ લોકો ટેક્સ્ટ બુકની અંદરથી પૂછ્યા હોય, પણ આપણે ખાલી છે ને ડાયજેસ્ટ ને અપેક્ષિત વાંચ્યું હોય એટલે આપણને શું લાગે કે ઘરે આવીને શું કે ખબર કેવું પેપર અઘરું હતું, 12ના MCQ પૂછ્યા હતા. ક્યાં 12ના એટલે હું કઈ 8મા 10મા વાળાની બુક થોડી લઈને બેઠા હોય. એ 12માની બુકમાંથી જ પેપર કાઢવાના છે. કોઈ 8માની નથી લેવાના કે નહીં 10માની લેવાના છે, નહીં 11માની લેવાના છે. પણ એ લોકોએ ટેક્સ્ટ બુકની અંદરથી કાઢ્યા હોય, ફેરવીને ક્વેશ્ચન પૂછ્યા હોય એટલે આપણને એમ લાગે કે પેપર હાર્ડ છે, પેપર અઘરું છે. જેમ આ વખતે 10માનું બોર્ડનું પેપર હતું, સોશિયલ ભણાવું છું 10માનું, તો એટલું પેપર ટ્વિસ્ટ હતું કે જેને ટેક્સ્ટ બુક વાંચ્યું હોય ને એને જ પેપર આવડે. બાકી 40-50 માર્ક કરતા ઉપર કોઈ નો છે. એટલે ટેક્સ્ટ બુક એ લીટી આપણે વાંચી નાખવાની. ટેક્સ્ટ બુક વાંચો એટલે એનાથી બહારનું તો કંઈ આવવાનું જ નથી. ટેક્સ્ટ બુક વાંચશો એટલે તમને નવનીતના ક્વેશ્ચન આવડી જશે, અપેક્ષિતના આવડી જશે. એટલે ટેક્સ્ટ બુકનો જ આગ્રહ રાખવાનો છે. ટેક્સ્ટ બુક અને હું ક્વેશ્ચન આન્સર અહીંયા ટીક કરાવતી જઈશ છે એટલે લખાવતી જઈશ એટલે તમારે એ જ કરવાનું છે. બાકી નવનીત અપેક્ષિત આમાં જે રીતે ફેરવીને ટેક્સ્ટ બુકમાંથી પૂછે છે એવી જ રીતે બોર્ડવાળા. એવું નથી કે પેપર સહેલું નીકળે, અંદર એમને સ્વાધ્યાયના જ ક્વેશ્ચન પૂછે, એવું નથી. આપણે બધી રીતે તૈયારી કરવાની છે. પેપર એટલું આ વખતે 10મા વાળાનું ટ્વિસ્ટ હતું એમાંથી જ ટેક્સ્ટ બુકમાંથી જ. પણ ટેક્સ્ટ બુક વાંચી ન હોય, જેને ખાલી અપેક્ષિતના IMP ક્વેશ્ચન કર્યા હોય એસાઇનમેન્ટના, એને તો હાર્ડ લાગવાનું જ છે. એટલે આના કરતાં બેસ્ટ ટેક્સ્ટ બુક જ કરવાની છે. બીજું કાંઈ નથી કરવાનું, ટેક્સ્ટ બુકમાંથી જ બધું કરવાનું છે. ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સાંપ્રદાયિક ચર્ચમાં વિભાજિત થયેલા છે. ખ્રિસ્તીઓ 2 ભાગમાં વહેંચાયેલા છે, કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. હવે આ પણ ક્વેશ્ચન 1 માર્કનો છે. ખ્રિસ્તીઓ 2 ભાગમાં વહેંચાયેલા છે. ટીક કરતા જાજો, લખતા જાજો, કેમ કે હું છેલ્લે ક્વેશ્ચન લખાવીશ પછી તમે કહેતા નહીં અમને આન્સર નહોતા મળ્યા. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ 2 ભાગમાં વહેંચાયેલા છે, કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. જે મુસ્લિમોની મુસ્લિમ સમુદાયની ટૂંકનોંધમાં આપણે મુસ્લિમો 2 ભાગમાં વહેંચાયેલા છે. યાદ છે કોઈને? તમે જોયું છે ને વિડિયો બધું જોયું છે, કર્યું છે. ક્યાં 2 ભાગ હતા મુસ્લિમોના? શિયા અને સુન્ની. અને એમાં શિયા કરતા ક્યાં મુસ્લિમોની સંખ્યા વધારે છે? સુન્ની. આ MCQ છે. ખ્રિસ્તીઓ 2 ભાગમાં વહેંચાયેલા છે, કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. આ 1 માર્કનો ક્વેશ્ચન છે કે ખ્રિસ્તીઓ કયા 2 ભાગમાં વહેંચાયેલા છે? તો કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. બાઇબલ તેમનું ધર્મ પુસ્તક છે. આ MCQ છે. ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક કયું છે? બાઇબલ.
MCQ છે. ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક બાઇબલ છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પૈગંબર તરીકે માનવામાં આવે છે. એ લોકોના જે ભગવાન હોય, ગુરુ હોય, એને શું કહેવાય છે? ઈસુ ખ્રિસ્ત. અને ઈસુ ખ્રિસ્ત વિશે તમે ચર્ચમાં તમે એનું જોયું હશે, મોબાઈલમાં, ટીવીમાં બધું જોયું જ હશે. એ લોકોના પૈગંબર કોણ કહેવાય છે? ઈસુ ખ્રિસ્ત. અને બાઇબલ તેમનું ધર્મ પુસ્તક છે. અને કયા બે ભાગમાં વહેંચાયેલા છે? કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. અને 2.30% એની વસ્તી છે. આ બધા ક્વેશ્ચન આન્સર છે, MCQ છે. 2-3 વખત એટલા માટે રિપીટ કરું છું કે તમને યાદ રહી જાય. આજનું આજ વર્ક કરવાનું છે. હું પાછી લેક્ચર લેવાઈશ આજે જી ટૂંકમાં હું આવીને પૂછીશ તમને પહેલા. બાઇબલ તેમનું ધર્મ પુસ્તક છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે. IMP ક્વેશ્ચન છે, 2 માર્કમાં પૂછાય છે. તમારી ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝમાં પણ આ ક્વેશ્ચન છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. 3 સિદ્ધાંતો છે. IMP ક્વેશ્ચન છે. ટીક કરતા જાજો અને લખતા ટીક કરો એટલે ક્વેશ્ચન લખાવીશ, તમારે ઘરેથી આન્સર લખીને આવવાના છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે. એમાં પહેલું, ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ. ઈશ્વરના પુત્ર, તેઓ ઈશ્વરના જે પુત્ર છે એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ. આપણી ગમે તે ભગવાન ઉપર તમે વિશ્વાસ રાખો ને તો તમારી કામ થવાનું છે. એકલવ્ય હતો, એને ગુરુએ શિક્ષા દેવાની ના પાડી હતી, ખબર છે? પછી એને શું કર્યું? જંગલમાં જઈ પથ્થરને પોતાનો ગુરુ મેળવીને શિક્ષા મેળવી હતી. તો એવી જ રીતે એનો વિશ્વાસ હતો કે મારે આ જ ગુરુ પાસેથી શિક્ષા મેળવી છે, તો એને ઈ પથ્થરમાંથી ગુરુની મૂર્તિ બનાવીને શિક્ષા મેળવી. તો ઈસુ ખ્રિસ્તનો સિદ્ધાંત શું છે કે ખ્રિસ્તીમાં શ્રદ્ધા અને વિશ્વાસ. સેવા, કે તમે બીજાની સેવા કરો. તમારા ઘરમાં જે વડીલો છે, માતા પિતા છે, દાદા છે, દાદી છે, એ ચાલી નથી શકતા, તો તમે એની સેવા કરો. બાજુમાં કોઈ ગરીબ છે, અપંગ છે, તો એની સેવા કરો. ત્રીજો પોઈન્ટ, પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. આપણા સાચા સગા કોણ કહેવાય ખબર છે? પાડોશી કહેવાય. તમને કોઈ પણ દુઃખ થશે, તમારા આંટી માસી ગમે હોય, એ તો પછી આવશે. તમને પહેલા કોણ આવશે તમારી પાસે? પાડોશી. ક્યારેક કદાચ એકલા રહેતા હોય તો પાડોશી દવાઈ દઈ જશે, ચાય દઈ જશે, બધું. એટલે પાડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા એટલે આપણી હંમેશા ઉદારતા, પરોપકારની ભાવના હોવી જોઈએ. કેમ કે આજે એનું કામ કર્યું જ કાલે આપણું થવાનું છે. કેટલા પોઈન્ટ છે? 3. પહેલો, ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ. બીજો શું છે? સેવા, કે આપણે હંમેશા બીજાની સેવા કરવી જોઈએ. ત્રીજો પોઈન્ટ છે પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. આપણા જે પાડોશીઓ છે એના પ્રત્યે આપણો પ્રેમ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ. આ ક્વેશ્ચન છે. ભારતમાં કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધુ છે. આ MCQ છે. કયા ની સંખ્યા વધારે છે? તો કેથલિક. કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધુ છે. જે મુસ્લિમોમાં કોની સંખ્યા વધારે છે? સુન્ની. એવી જ રીતે ખ્રિસ્તીઓમાં કેથલિક. આ MCQ છે. ખ્રિસ્તીઓના ધર્મગુરુને પોપ કહે છે. આ પણ MCQ છે, પણ તમે ટૂંક નોંધ કરશો એમાંથી તમને બધું આવડી જશે. એના જે ધર્મગુરુ છે એને શું કહેવાય છે? પોપ. જે પ્રત્યેક ધાર્મિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં જુદા જુદા ચર્ચ મહત્વના હોય છે. કેથલિકમાં એના કરતા પ્રોટેસ્ટન્ટમાં જુદા જુદા ચર્ચ હોય છે. એ લોકો જુદા જુદા ચર્ચમાં જાય છે. જેમ આપણે મંદિરમાં જાય છે ભગવાનના દર્શન કરવા, એ લોકો ક્યાં જાય દર્શન કરવા? ચર્ચમાં જાય છે. કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થ યાત્રા કરે છે. એ લોકો તીર્થની યાત્રા કરે છે. જેમ આપણે જાય છે બદ્રીનાથ, અમરનાથ, કેદારનાથ, પછી ગંગા નદીમાં સ્નાન કરવા જઈએ, આપણા પાપ ધોવાઈ જતા હશે. કે પછી ઈ પાણી તો આપણે ઘરે જ લઈ આવીએ છીએ, ડોલમાં લઈ આવીએ છીએ કે નથી લઈ આવતા? તો આપણે તો સ્નાન કરીને પાપ ધોવા ગયા તો એ પાણી કાં આપણે પાછું ઘરે લઈ આવ્યા? એટલે એ બધી ખોટું છે. આપણા કર્મોથી આપણા પાપ ધોવાય છે. સારા કર્મો કરો એટલે પાપ ધોવાઈ ગયા.
એટલે ધાર્મિક તીર્થ યાત્રા કરે છે તેમનું ધાર્મિક સ્થળ મુંબઈ અને કેરળનું અર્નાકુલમ છે. આ 1 માર્કનો ક્વેશ્ચન છે. એમસીક્યુ માં પણ પૂછાય છે. 1 માર્કનો ક્વેશ્ચન હોય ને એ એમસીક્યુ માં પૂછાય છે. એમનું ધાર્મિક સ્થળ કયું છે? મુંબઈ અને કેરળનું અર્નાકુલમ. રોમન કેથોલિક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં બિશપ દ્વારા, બિશપ આપણે કેમ બ્રાહ્મણ હોય છે, બ્રાહ્મણ વિધિ કરે, એ લોકોમાં કોણ વિધિ કરે છે? બિશપ છે. વિધિ કરે એને શું કહેવાય છે? બિશપ. આ અંડરલાઈન કરજો, એમસીક્યુ છે. બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિ કરવામાં આવે છે. લગ્નની વિધિ ચર્ચમાં પાદરી દ્વારા થાય છે. તેમની લગ્નની વિધિ કોણ કરે છે? પાદરી. અને નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઈડે વગેરે તેમના મુખ્ય તહેવારો છે. તમને ખબર હશે કે આપણે સ્કૂલમાં 25 ડિસેમ્બર શું હોય છે? નાતાલ હોય છે, ક્રિસમસ હોય છે અને ગુડ ફ્રાઈડેની રજા હોય છે. તો આ એમના તહેવારો છે, જેમાં આપણે કેમ દિવાળી, દશેરા, જન્માષ્ટમી આપણા તહેવારો કહેવાય છે. એવી જ રીતે ખ્રિસ્તીઓમાં નાતાલ, ઈસ્ટર અને ગુડ ફ્રાઈડે. સમજાય ગઈ આખી ટૂંકનો? કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. અને આ ટૂંક નોંધ હોમવર્કમાં તમારી ફેરબુકમાં લખેલી હોવી જોઈએ અને પાકી કરવાની છે. હવે જૈન સમુદાય. જૈનો ક્યાં જાય પૂજા કરવા માટે? દેરાસરમાં જાય. તમે સંન્યાસ કોણ ભાઈ લેતા હોય ખબર છે ને? જૈન હોય એ લેતા હોય છે. પછી સંન્યાસ લેવું કઈ સહેલી વાત નથી. બધું ત્યાગ કરી નાખવું પડે, જમીન ઉપર સૂવું પડે, જમવાનું બધું મૂકી દેવાનું. પછી ત્યાં પીઝા અને પાણીપુરી ને એવું ન આવે. પછી બધું મૂકી દેવાનું, સંસારનો મોજ કાઢી નાખવાનો. ભારતમાં જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી છે. આપણા ભારતમાં સૌથી વધુ હિન્દુઓ અને મુસ્લિમો છે. એની સામે ખ્રિસ્તીઓ, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી બધા ધર્મના લોકો ઓછી સંખ્યામાં છે. જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી છે. તેઓ મોટે ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રહે છે. આ 1 માર્કના ક્વેશ્ચન છે. ક્યાં રહે છે? ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં. ભારતમાં પ્રાચીન ધર્મમાં જૈન ધર્મની ગણના થાય છે. આપણા ભારતના બધા જ ધર્મોમાં જૈન ધર્મની ગણના થાય છે. જૈન ધર્મના જે નિયમો હોય છે ને એ બહુ રૂઢિચુસ્ત હોય છે અને આપણે એના જેવા નિયમો પાડી જ ન શકીએ. જૈન ધર્મમાં 24 તીર્થકરો થયા. આ એમસીક્યુ છે. લોકોના તીર્થકરો કેટલા છે? 24 તીર્થકરો થયા, જેમાં પ્રથમ ઋષભદેવ અને 24માં મહાવીર સ્વામી હતા. આ એમસીક્યુ છે. તેમના પ્રથમ કોણ હતા? ઋષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામી. આ તેમનું શું કેટલા ટકા છે? 24 તીર્થકરો થયા, એમાં પ્રથમ ઋષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામી. જૈન સમુદાયમાં શ્વેતાંબર અને દિગંબર એવા 2 ભાગ પાડવામાં આવે છે. શ્વેતાંબર એટલે છે ખ્રિસ્તીઓના કેમ 2 ભાગ છે? કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ. મુસ્લિમોમાં શિયા અને સુન્ની. એવી જ રીતે જૈન ધર્મોના 2 ભાગ છે, શ્વેતાંબર અને દિગંબર. આ 1 માર્કનો ક્વેશ્ચન છે. શ્વેતાંબર એટલે સફેદ વસ્ત્રો પહેરનારા. તમે જોજો આ બધા બ્રહ્મકુમાર, આ જે સંન્યાસી હોય જેને લીધું એને ક્યાં વસ્ત્રો પહેર્યા હોય છે? તમે રસ્તામાં મળતા હશે, મોઢું બાંધેલું હોય, તમે જોયું છે ને, ચપ્પલ ન પહેરે ને. ક્યાં વસ્ત્રો કયા કલરના હોય છે? સફેદ. અને દિગંબર એટલે વસ્ત્ર ન પહેરનાર. એવા 2 ભાગો છે. ક્યાં 2 ભાગો? શ્વેતાંબર અને દિગંબર. હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મ આત્મા, કર્મનો સિદ્ધાંત અને જીવન મૃત્યુમાં માને છે. જૈન ધર્મ શું માને છે? આત્મા. આપણી આત્માને હંમેશા પવિત્ર રાખો, શુદ્ધ રાખો. તમે જો આ શિવાની બ્રહ્મકુમારી, વીકે શિવાની, તમે ગૂગલમાં સર્ચ કરજો, એના વિડીયો જોજો. એ સવારે એમ કે છે કે સવારે ઉઠીને પહેલા તમે એ જ પ્રે કરો કે હું એક પવિત્ર આત્મા છું. આપણી આત્માને હંમેશા પવિત્ર માનો, આત્મા શુદ્ધ રાખો. વ્રત કરે, વ્રત શું કરવા રાખવામાં આવે છે? આત્માની શુદ્ધિ માટે. પછી કઈ વ્રત પછી ચેવડો ને પેટીસ ને પરાઠ ખાવા માટે કઈ આખો દી વ્રત ન રાખવાના હોય કે વ્રત રાખીએ એટલે સાબુદાણાની ખીચડી ખાવા મળે, સાવ પછી જુદો એકટાણું કેવું સરસ મજાનું ઘરે કરીએ.
પાછું રાત્રે પાછું ફરાળી ચેવડો, વેફર, ફ્રૂટ ને બધું. એટલે એના માટે વ્રત નથી રાખવામાં આવતા. વ્રત એટલે આપણી આત્માની શુદ્ધિ માટે ઉપવાસ કરવામાં આવે છે. કર્મનો સિદ્ધાંત ઈ શું માને છે? જેવા કર્મો કરો એવું ફળ મળે. સારા કર્મો કરશો તો સારું ફળ મળશે, ખરાબ કર્મો કરશો તો ખરાબ. ઈ એવું પેલા એવું માન્યતા હતી કે ખરાબ કર્મો કરીને તો બીજા જન્મમાં ફળ ભોગવવું પડે, પણ બીજા જન્મમાં નહીં, અત્યારે અહીંયા ને અહીંયા જ ભોગવવાનું છે. એક હાથે કરો તો બીજા હાથે બીજા દિવસે ભોગવવાનું છે. એટલે જેવા કર્મો કરો એવું ફળ ભોગવવાનું છે. આત્મા કર્મનો સિદ્ધાંત અને જીવન મૃત્યુમાં માને છે. જે વ્યક્તિનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે બધા આ કોરોનાથી બી છે. શું કરવા? આપણે આ પૃથ્વીના મહેમાન છીએ, કાંઈ થોડી ઓલા કાયમી ઓલા છીએ. ગમે તે વ્યક્તિનો જન્મ થયો છે, કોઈ અમર તો નથી રહેવાનું. કોઈ પણ વ્યક્તિ છે એ અમર નથી રહેવાનું. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે ખ્રિસ્તી ધર્મો 3માં માને છે. આત્માને શુદ્ધ રાખો, કર્મનો સિદ્ધાંત કરો, સારા કર્મો કરો અને જીવન મૃત્યુમાં માને છે. ઉપવાસને સ્વશુદ્ધિ માટેની તપસ્યા ગણે છે. ઉપવાસ વ્રત કરવો એટલે આપણે પોતાની આત્માને શુદ્ધ કરવા માટે આપણે ઉપવાસ કરીએ છીએ. બાકી સારું ખાવા માટે નથી કરવાનું. વૈચારિક શુદ્ધિ અને માનસિક શિસ્તને મહત્વ આપે છે. આપણા વિચારો હંમેશા શુદ્ધ હોવા જોઈએ. કહેવાય છે સારું બોલો, સારું ખાઓ અને સારું વિચારો. ઘરમાં રસોઈ કરો અને આપણે ક્રોધમાં, ગુસ્સામાં રસોઈ કરશો તો આપણે ઈ જ રસોઈ આખું ઘર ખાવાના છે. બધાની પર વાઇબ્રેશન કેવા આવશે? ગુસ્સામાં આવશે. પણ ઈ જ પ્રેમથી રસોઈ કરો તો ઈ વાઇબ્રેશન કેવા જશે? બધાય જમવાના છે, બધાના મનમાં પ્રેમનો ભાવ આવશે. પણ આપણે ગુસ્સામાં ફટાફટ મોડું થાય છે એમ કરીને દાળ ઠર કરતા જઈએ, રસોડામાં જઈએ, એટલે ઈ વાઇબ્રેશન આખા ઘરમાં જવાના છે. એટલે સારું વિચારો, સારું ખાઓ, સારું બોલો અને માનસિક શિસ્ત. માણસ હંમેશા મગજથી શાંત હોવો જોઈએ. આપણે ક્યાંથી ચાલવાના છે? મગજમાં. આપણા મગજમાં ગુસ્સો આવશે, કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો આવશે તો ઈ વ્યક્તિને તો પછી લોહી બળવાનું છે. પહેલા તો ગુસ્સો આપણું લોહી બળે છે કે એનું બળે છે? આપણું બળે છે ને. તો ગુસ્સો આપણા માટે ખરાબ છે. સામેવાળી વ્યક્તિને તો કઈ અસર થવાની જ નથી. અત્યારે તો બધાએ બે કાન એટલા માટે રાખ્યા છે, એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખવાનું. બોલવા વાળા બોલે એ છે. તો આ એટલે ગુસ્સો આપણા મગજને અસર કરશે. એટલે હંમેશા માઇન્ડથી, મગજથી માણસ કેવો હોવો જોઈએ? શાંત હોવો જોઈએ, શિસ્ત હોવું જોઈએ. તેમનું ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર છે. ટિક કરજો, MCQ છે. તેમનું ધાર્મિક પુસ્તક કયું છે? કલ્પસૂત્ર. યાદ રાખવાનું છે, કેમ કે ખ્રિસ્તીઓ અને ભાગવત ગીતા હિન્દુઓનું યાદ રહી જશે. આનું થોડું અઘરું છે. એટલે એનું ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર છે. તેઓ અનેકાત્વાદ, પરલૌકિકવાદ, અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય, અસત્ય, અપરિગ્રહના તત્વમાં માને છે. અનેકાત્વાદ એટલે તેઓ એક જ ઈશ્વરમાં નથી માનતા, અનેકાત્વાદમાં માને છે. પરલૌકિકવાદ, પરલૌકિક એટલે હંમેશા આપણા મનમાં બીજાનો પરોપકારની ભાવના હોવી જોઈએ. કે એમને કે ખાલી આપણું તો સારું થઈ ગયું, એ જાય પાડમાં, એનું ભલે ન થાય, મારું તો થઈ ગયું ને કામ. ઈ સેલ્ફિશપણું કહેવાય. પરલૌકિક એટલે હંમેશા બીજાનું સારું થવું જોઈએ. બીજાની સારી ભાવના રાખશો તો આપણું એની મેળે સારું થઈ જશે. પરલૌકિકવાદ, અહિંસા. આ ગાંધીજીએ શેનું સૂત્ર આપ્યું હતું? અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ. મૃત્યુ પછી એને શું કહેવાય છે? મોક્ષ કહેવાય છે. સત્ય અને અપરિગ્રહમાં, તત્વના જ્ઞાનમાં માને છે. અપરિગ્રહ એટલે હંમેશા આ જે ગ્રહો છે એનાથી દૂર રહેવું જોઈએ. હવે જૈન સમુદાય, આના પછી શું છે? શીખ સમુદાય, ખ્રિસ્તી સમુદાય, જૈન સમુદાય. હું પૂછવાની છું અને હવે લેક્ચર આવશે એટલે હું પૂછીશ જ. શીખ સમુદાય. હવે શીખ ધર્મના અનુયાયીઓ મોટે ભાગે ભારતના પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશમાં જોવા મળે છે. આ બધા ક્વેશ્ચન છે. શીખ ધર્મના અનુયાયીઓ ક્યાં જોવા મળે છે? પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશમાં. શીખ ધર્મ સમતાવાદી અને સમન્વયકારી છે. સમતાવાદી એટલે બધાને એક જ સમાન
સમાન માને છે, સમન્વયકારી, બધામાં એક જ સમાન ભાવ હોવો જોઈએ, બધાની આત્મા એક જ સમાન છે, ખાલી આપણે સર્વશ્રેષ્ઠ નથી, બધું સર્વશ્રેષ્ઠ છે. પછી આપણે જેવી દ્રષ્ટિ રાખીએ એટલે સમતાવાદી બધું એક જ સમાન છે. તેમના ધર્મ ગ્રંથને ગુરુ ગ્રંથ સાહિબ અને ધર્મ સ્થાનને ગુરુદ્વારા કહેવામાં આવે છે. તમે જોયું હશે શીખ ધર્મનું અહીંયા ગુરુદ્વારો છે, આ ગિરીશભાઈ કોટેચા છે, ગિરનાર રોડ ઉપર ત્યાં છે ગુરુદ્વારો, અંદર એટલું મસ્ત છે. અને સૌથી મહત્વનું ગુરુદ્વારા કયું છે? પંજાબનું અમૃતસર. તમે મોબાઈલમાં સર્ચ કરજો, ગૂગલમાં તમે જોજો અમૃતસર કેટલું સરસ ગોલ્ડન ટેમ્પલ જેને કહેવાય છે. આપણે અંદર જઈએ ને તો પહેલા તો એ પાણીથી પગ ધોઈને પછી અંદર જવાનું હોય છે, અને માથે ચૂની બાંધવી ફરજિયાત છે. જેન્ટ્સ હોય કે છોકરા હોય કે છોકરી હોય ગમે હોય ત્યાં એમને ન આવવા દે. એમને ઈ શું કે તમે માથે ન બાંધો તો એના ભગવાનનું અપમાન થયું કહેવાય. આજે તમે ભગવાનની સામે માથે ઢાંકશો તો ભગવાન તમને ઢાંકશે. એનું જે મહત્વનું સ્થાન છે એને શું કહેવાય છે? ગુરુદ્વારા. અને એ લોકોનો જે ધાર્મિક પુસ્તક કયું છે? ગુરુ ગ્રંથ સાહિબ. એ લોકો ગુરુ ગ્રંથ સાહિબને માને છે. ગુરુ ગ્રંથ સાહિબ કંઈક રાખવું, એની પૂજા કરવી સહેલી વાત નથી, બહુ જ મોટું ગ્રંથ હોય છે, બહુ જ મોટું. ગુરુ ગ્રંથ સાહિબ અને ધર્મસ્થાને ગુરુદ્વારા કહે છે. તેઓમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. જેમ બ્રાહ્મણમાં, વાણિયામાં, લુહાણામાં કેમ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે, એવી જ રીતે શીખોમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે, જેમાં જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વર્ગની જ્ઞાતિઓ હોય છે. શીખોમાં 4 જ્ઞાતિઓ છે: જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને કારીગર. શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકો મઝહબી તરીકે ઓળખાય છે. શીખ ધર્મમાં જે નીચલી જ્ઞાતિના લોકો છે, એમસીક્યુ છે, એ મઝહબી તરીકે ઓળખાય છે. તેઓને સરદાર કહેવામાં આવતા નથી. તમે જોજો શીખ ધર્મના જે છોકરા હોય ને એ લોકોએ માથે ઓલું બાંધેલું જ હોય છે. બાંધેલું એટલે એ લોકો વાળ ન કપાવે, એટલે આપણે બાંધેલું હોય ને એટલે આપણે શું કહીએ કે સરદાર છે. પણ એવું નથી. સરદાર જેને આ ધર્મ અપનાવ્યો હોય ને, ઘણા એ છે ને એવું કહ્યું હોય કે હું ગુરુદ્વારામાં જઈને જ પૂજા કરીશ, એટલે એ લોકો વાળ દાઢી કાંઈ કરાવે નહીં. આમ ગુરુ નાનક તમે જોયું હશે ફોટામાં, ગુરુ નાનકની દાઢી મોટું જોયું છે ને માથે બાંધેલું, એટલે નહીં લોકો દાઢી ઉતારે, નહીં માથાના વાળ કપાવે. એટલે તેઓને સરદાર કહેવામાં આવતા નથી. તેઓ જે ધાર્મિક કીર્તન કરે છે તેને ગુરુબાની કહે છે. શીખોને જે ધાર્મિક જેવું કીર્તન કરે ને એને ગુરુબાની કહેવાય. ગુરુબાનીનું કીર્તન હંમેશા સવારે 4 થી 6 વાગ્યાની પહેલા થવું જોઈએ. 4 થી લોકો એમ કે 4 થી 6 વાગ્યા પહેલા તમે જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે એક જાતનો, તમે પ્રે કરશો ને, ભગવાનને પુસ્તક વાંચશો ને તો તમે 9-10 વાગ્યા પછી વાંચો ને એ ઓછું સાંભળે. પણ સવારે 4 થી 6 વાગ્યા સુધી આપણે આકાશના બધાય દેવી દેવતાઓનો વાસ હોય છે. એટલે એ લોકો જે સવારે જે પ્રાર્થના કરે છે ને એ ભગવાન તરત જ સાંભળે છે. એટલે એ લોકો કીર્તન પણ ક્યારે કરતા હોય છે? જેવો ગુરુદ્વારામાં હોય છે, જેવો કાયમી હોય કેટલા વાગે કરે? સવારે 6 વાગ્યા પહેલા કરે. ગુરુબાની કહે છે તેમનામાં 5 કળનું ખૂબ જ મહત્વ છે, જેમાં કેસ, કંકા, કડુ, કચ્છ, કિરપાણનો સમાવેશ થાય છે. ગયા વખતના બોર્ડના પેપરમાં આ ક્વેશ્ચન પૂછાણો છે. શીખ ધર્મના 5 ક કોને કહેવાય? અને તમારી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં પણ આ ક્વેશ્ચન છે 1 માર્કનો. 5 ક. કેસ, ક એટલે ક થી શરૂ થાય છે. કેસ, કંકા, કડુ, કચ્છ, કિરપાણ. કેસ એટલે એ લોકોના વાળ હોય છે. કંગા એટલે એ લોકોએ હાથમાં કડું પહેર્યું હોય છે. પછી કંગા માથે ઓલું બાંધેલું હોય છે. કડું હાથમાં શું પહેરે? કડું પહેરે. કચ્છ એટલે લોકો એવું ખીસો રાખે, અને એની અંદર કિરપાણ એટલે તમે જોજો એ લોકોને તલવાર રાખેલી હોય છે, નાનું ચાકુ જેવું. પણ એ બધાય શીખો ન રાખે. એ કોણ રાખે? કે જેને સંસાર મૂકી અને હંમેશા ગુરુદ્વારામાં જોઈન્ટ થઈ જાય ને, એની સેવા કરવા લાગે ને, ગુરુદ્વારામાં 4 વાગે ઉઠીને જાય, બધું સેવા કરે. એટલે એ લોકો છે ને પેલા તો માથામાંથી ચૂની ન ઉતારે. છોકરીઓ ઘરમાં બેઠી હોય ને, રસોઈ કરે, ગમે એ હોય, એ લોકો માથામાંથી ચૂની ન ઉતારે. છોકરાઓએ બાંધેલા જ હોય છે વાળ. એટલે એ લોકોને હંમેશા શું હોય છે? અહીંયા તમે જોજો ચાકુ કે મોટું રાખેલું હોય છે, તલવાર નાની હોય છે. કેસ, કંગા, કડુ,
કચ્છ અને કે 1 માર્કનો ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન છે, ગયા વખતે પણ બોર્ડમાં પૂછાય છે, એસાઇનમેન્ટના પેપરમાં પણ 7 થી 8 પેપરમાં આ જ ક્વેશ્ચન છે. તેમ શીખ ધર્મમાં લંગરનું આગવું મહત્વ હોય છે. લંગર એટલે આ તમે જોજો, આ ગિરીશભાઈ કોટેચાની સામે ગુરુદ્વારો છે, તેમાં રવિવારે આ તો બધું હવે આ કોરોનાના લીધે બધું બંધ થઈ ગયું છે. બાકી રવિવાર હોય ને ગમે એટલે એ લોકો સાંજે શું કરે, બધાને બહાર બેસીને જમાડે, પછી ઓલું ઓલામાં જમવાનું આપે. એ લોકો કોઈ પાસેથી થાળીએ ન લેવડાવે, એ બધાય એટલા સેવા કરવામાં હોય છે. લંગર એટલે એક સાથે બેસી જે બધાય કીર્તન સાંભળવા આવ્યા હોય ને એ બધાને એક સાથે બેસીને બહાર જમાડીને શું કહેવાય, લંગર. લંગરનું આગવું મહત્વ હોય છે. અમૃતસરનું સુવર્ણ મંદિર તેમનું ધાર્મિક સ્થળ છે. તેમનું ધાર્મિક સ્થળ કયું છે? અમૃતસર. ક્યાં આવેલું છે? પંજાબનું અમૃતસર તેમનું ધાર્મિક સ્થળ કહેવાય છે. આના પછીનો ટોપિક છે બૌદ્ધ સમુદાય.